Hello students, this is our lecture number 4, FY BCom semester 1 and subject is Entrepreneurship 1. Chapter number 3, Principles of the Behavior of an Entrepreneur. Principles of the Behavior of an Entrepreneur. Today's our question is, explain psychological principles of achievement motive regarding entrepreneurs' behavior. Explain psychological principle of achievement motive regarding entrepreneurs' behavior. In this, start with the first point. First point is achievement motive. Achievement motive. કાંઈ પણ સિદ્ધ કરવાનો હેતુ. યસ, આપણે આની અંદર સ્ટડી કરવાનું છે બિહેવિયર, તેનું વર્તન કેવું હોવું જોઈએ, તેના સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત. એકોર્ડિંગ ટુ ધ મેકક્લેલેન, એક અર્થશાસ્ત્રી છે, ડિઝાયર ફોર હાઈ લેવલ ઓફ સક્સેસ or inspiration to reach a special level of excellence in this working field is the main quality of entrepreneur. Yes, desire for high level of success. કેવી પ્રગતિ? ખૂબ જ ઉચ્ચ લેવલની પ્રગતિ જો આપણે હાસિલ કરવા માંગતા હોઈએ. એન્ડ ઇન્સ્પિરેશન ટુ રીચ સ્પેશિયલ લેવલ, કોઈ એવું ખાસ લેવલ પર પહોંચવા માટે થઈને એક પ્રેરણાત્મક સ્ત્રોત જેને કહી શકાય, ઇન્સ્પિરેશન ઇન ઇઝ વર્કિંગ ફિલ્ડ, જે તે ક્ષેત્રમાં છે તેની અંદર તે પ્રકારનું કાર્ય કરવા માટે અચીવમેન્ટ ઓફ ધ મોટિવ, જે હેતુ નક્કી કરેલો છે તેને સિદ્ધ કરવા માટે થઈને પાછળ જે સ્ટેપ્સ લેવા પડે છે તે સ્ટેપ્સને તે સતત કાર્યશીલ હોય. He always works for higher goals or purpose. ખાસ હેતુ કે ખાસ ધ્યેય નક્કી કરીને તેની પાછળ સિસ્ટમેટિક વર્ક, that is very important for achievement of the goal. Next point number 2, willpower to impress other. Willpower to impress others. બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા શક્તિ. યસ, બીજાને પ્રભાવિત કરવાની વાત જ્યારે આવે ત્યારે આપણા મગજમાં તરત આવે પર્સનાલિટી. બટ નોટ ઓનલી પર્સનાલિટી, નોટ ઓનલી ફિઝિકલ અપિયરન્સ, ઇન કરીને વ્યવસ્થિત કપડાં પહેરવા અને સારું દેખાવું, દેટ ઇઝ નોટ પર્સનાલિટી. પર્સનાલિટી ઇઝ દેટ કે તમે જે ફિલ્ડની અંદર છો તે ફિલ્ડનું પરફેક્ટ નોલેજ. તમે જ્યારે જે વ્યક્તિ સાથે ઊભા છો, કોઈ પણ ધંધાકીય વ્યક્તિ છે તેની સાથે તે ફિલ્ડ પ્રમાણેની ચર્ચા કરવી, આ તમામ પ્રકારનું જે નોલેજ એક્વાયર કરવું, દેટ ઇઝ કમ્પ્લીટ પર્સનાલિટી ઓફ ઇટ્સ ફિલ્ડ. એની અંદર ઘણા પોઈન્ટ્સ છે, લાઈક આપણે જોઈ શકીએ, હી ઇઝ રેડી ટુ એક્સેપ્ટ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એઝ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ. યસ, એની રિસ્પોન્સિબિલિટી, ખરેખર એની જવાબદારી શું છે, તે જવાબદારીને તે સરખી રીતે નિભાવી શકે છે. દેટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ધ પર્સનાલિટી. બીકોઝ જે ટાઈમ પીરિયડ, જે ટાઈમ ડ્યુરેશન નક્કી કરેલો છે તેની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે, તે સોલ્વ કરવાનું કામ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી રીતે કહીએ તો હી પોઝેસ એન ઓપ્ટિમિસ્ટિક એપ્રોચ, હકારાત્મક અભિગમ હોવો ખૂબ જ જરૂરી છે. And he has got an approach for doing something new in his field. તે પોતાના ક્ષેત્રમાં બીજાથી અલગ શું કરી શકે છે, તો that all will be the part of personality. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈને પર્સનાલિટીની રીતે જજ કરે છે ત્યારે જોવે છે કે આની અંદર બીજા બધાથી અલગ શું છે. So that will be shows the personality. Next point number 3, feeling of being impressive. Feeling of being impressive.
પ્રભાવશાળી લાગણી હોવી, પ્રભાવશાળી, યસ, પ્રભાવ, મોભો. અહીંયા વાત કઈ રીતના પ્રભાવની થાય છે તો કે જ્યારે બિઝનેસ યુનિટની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગ લેવલ પર કર્મચારીઓ કામ કરે છે, અલગ અલગ હોદ્દા ઉપર અલગ અલગ વ્યક્તિઓ છે, તેમની સાથેનું બિહેવિયર કેવું છે. જો ખરેખર ફેસ પર સ્માઇલ રાખીને કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. યસ, આ વાસ્તવિકતા છે, આ કોઈ પણ બુક્સનું નોલેજ નથી. ફેસ પર સ્માઇલ રાખીને જે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ગોતવું. ઇન્સ્ટેડ ઓફ કોઈ પણ વ્યક્તિ કેવું કરે છે, જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં નિષ્ફળ જાય તો તેની અંદર આપણે વીક પોઈન્ટ ફાઇન્ડ કરીને તે પોઈન્ટને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરવી જોઈએ. ઇન્સ્ટેડ ઓફ વ્યક્તિ શું કરે છે તો કે એ વ્યક્તિને જવાબદાર ગણાવે, સંભળાવે. આવું બધું કરવાથી નેગેટિવિટી ફેલાય છે. સો દેટ તમારો પ્રભાવ બીજા વ્યક્તિ પર કેવો છે તે ખૂબ જ અસર કરે છે. જો તમે ખરેખર બધા વ્યક્તિ પાસેથી પ્રતિભાવ લો, બધા વ્યક્તિને સરખું ઇમ્પોર્ટન્સ આપો, કેમ કે એક બિઝનેસ યુનિટ માત્ર કોઈ પણ ટ્રસ્ટી દ્વારા એ છે આગળ ચલાવી શકાય તેવું નથી. સૌથી મહત્વનો ભાગ હોય છે કર્મચારીનો. કર્મચારી ગણ જ તેને આગળ લઈ જાય છે. તો આની અંદર ઘણા બધા મોટિવેશનના પણ સાધન છે, જેમ કે સેલેરી ટાઈમ ટુ ટાઈમ કરવી, જો વધારે પ્રોફિટ થાય તો બોનસ પ્રોવાઈડ કરવું. આ બધા મોટિવેશન જે છે તે કર્મચારીને વધારે કામ કરવા માટે પ્રેરિત કરે છે. સો દેટ ધ ફિલિંગ ઓફ બિંગ ઇમ્પ્રેસિવ, પ્રભાવશાળી લાગણી રાખવી, બધા કર્મચારી માટે સરખું વલણ વાપરવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે ડિઝાયર ફોર ફ્રીડમ. ડિઝાયર ફોર ફ્રીડમ, સ્વતંત્રતાની ઈચ્છા. An entrepreneur has an important temperamental characteristics of independence and feeling of freedom, which provide him inspiration for his independent business. Yes, મિત્રો, આપણે બધા જાણીએ છીએ એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે જે પોતાના માઇન્ડ પ્રમાણે જે કોઈ પણ ડિસિઝન લેવું હોય તે લેવા માટે સ્વતંત્ર છે. પણ જ્યારે એ વ્યક્તિ જે છે પોતાના કર્મચારીગણ છે તેમની પાસેથી સમયાંતરે જો અલગ અલગ પ્રકારના અભિપ્રાયો મેળવે છે તો તે એક આપણે જે કહી શકાય કે બિઝનેસનું મેનેજમેન્ટ એક પરફેક્ટ લેવલનું થાય છે. ક્યારેક કોઈ નાનો એવો કર્મચારી પણ કોઈ સારી શીખ આપતો જાય છે. ખરેખર બેટર ડેવલપમેન્ટ માટે યસ, ધ બિહેવિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કે એક ઉદ્યોગ સાહસિક તરીકે તેના સહકર્મચારી સાથેનું બિહેવિયર કેવું છે, સો દેટ બધાને જો તે ઇન્ડિપેન્ડન્ટ ટેકિંગ ડિસિઝન, ઇન્ડિપેન્ડન્ટલી પોતાના ડિસિઝન લઈ શકે અને તે પોતાના મત ગમે ત્યારે રજૂ કરી શકે એવી જો સ્વતંત્રતા આપવામાં આવે તો પણ ધંધાની અંદર સારી એવી પ્રગતિ કેળવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે હોપ ફોર ધ સક્સેસ. હોપ ફોર ધ સક્સેસ, સફળતાની આશા. An entrepreneur is always hopeful about the future success. Yes, એની અંદર એક પોઝિટિવિટી હોવી જોઈએ, એની અંદર એક હકારાત્મક વલણ હોવું જોઈએ કે કંઈ પણ થાય ધંધાને ખરેખર પ્રગતિના પંથે લઈ જવો છે. એન્ડ ધ ઇન્ડસ્ટ્રી he is never afraid of failure in business. એ ક્યારેય નિરાશ ન થવો જોઈએ. જો ધંધાનો નિયમ છે તેની અંદર ક્યારેક ખોટ પણ ભોગવવી પડે છે, ક્યારેક ખૂબ બહોળા પ્રમાણમાં નફો પણ થાય છે. નફો થાય ત્યારે ખુશ થવું, દેટ ઇઝ વેરી ગુડ, પણ ખોટ થાય ત્યારે નાખુશ થવું, દેટ ઇઝ નોટ ગુડ. યસ, દેટ ઇઝ બેડ ફિલિંગ, વી નો ઓલ દેટ, બટ ખોટ ગઈ છે તો એની પાછળનું કારણ શોધવું. હોપ ફોર ધ સક્સેસ. કદાચ જો એ નેગેટિવ ફેક્ટર છે એને દૂર કરીને આપણે એને પોઝિટિવ ફેક્ટરમાં કઈ રીતે ચેન્જ કરી શકીએ છીએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સો દેટ ધ એન્ટરપ્રેન્યોર હેવ ટુ હોપ ફોર ધ સક્સેસ. એઝ a result, his personality become dynamic in all kinds of situations.
નેક્સ્ટ પોઈન્ટ નંબર 6, ડિઝાયર ફોર રિસ્ક બેરિંગ, જોખમ ઉઠાવવાની ક્ષમતા. The fact has been made clear from related researches that entrepreneurs prefer to face challenges in business. They have the desire for risk bearing. શોર્ટમાં વાત કરીએ તો રિસ્ક બેરિંગ કેપેસિટી, ધંધાની અંદર અનેક પ્રકારના રિસ્ક એટલે કે જોખમો ઉઠાવવા પડે છે. You have to be prepared for bear the any kind of risk in the business. Financial risk, capital risk, anticipated risk or unanticipated risk. Yes, various kinds of risk are there. અમુક ઇન્શ્યોર કરેલા રિસ્ક છે, યસ ધેટ ઇઝ સેફ ફેક્ટર, બટ ઘણા એવા છે જેને આપણે સિક્યોર નથી કરી શકતા, અનએન્ટિસિપેટેડ રિસ્ક. સો એન્ટરપ્રિન્યોરે બધા પ્રકારના રિસ્ક એટલે કે બધા પ્રકારના જોખમ ઉઠાવવાની શક્તિ કેળવવી જોઈએ. કદાચ જો આવા રિસ્ક ફેક્ટર છે પોસિબલ થાય પણ તો એની સામે પહોંચી કેમ વળવું તેની માટે થઈને તે રિઝર્વ્સ ક્રિએટ કરી શકે છે. અધરવાઇઝ ઘણા બધા રસ્તાઓ છે જેના દ્વારા હી હેવ ટુ મેન્ટેન ધ કેપેસિટી હિમસેલ્ફ ફોર ધ રિસ્ક ટેકિંગ and ability for the risk bearing. Next point 7, feedback, પ્રતિભાવ. Point number 7, feedback, પ્રતિભાવ. An entrepreneur evaluates his business progress at certain time intervals. મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. યસ, અમુક સમયની વચ્ચે એવી મીટિંગ્સ ઓર્ગેનાઇઝ કરવી. યસ, એન્ડ કલેક્ટ ધ ડેટા ફ્રોમ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. સો જો આપણે ડેટા કલેક્ટ કરશું તો આઈડિયા આવશે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર ડેવલપમેન્ટની જરૂરિયાત છે, કયા ડિપાર્ટમેન્ટની અંદર ખરેખર હજી એમ કહી શકાય કે સુધારાની જરૂરિયાત છે. તો આ રીતે ફીડબેક દ્વારા જે છે એન્ટરપ્રિન્યોર પોતાના ધંધાને સારી રીતે કરી શકે છે. તો એકોર્ડિંગ ટુ ધ ઇન્ટરવલ્સ, વચ્ચે વચ્ચે ઇન્ટરવલ્સ લઈને અમુક ટાઈમની અંદર એવી મીટિંગ ઓર્ગેનાઇઝ કરીને બધા પાસેથી ફીડબેક લેવા ખૂબ જ જરૂરી છે. એન્ડ ઓલ્સો વી નીડ ધ ફીડબેક ઓફ ધ કસ્ટમર. ગ્રાહક તરફથી પણ ફીડબેક છે એનો પ્રતિસાદ આપવો તે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 8, tendency for self-restraint. Tendency for self-restraint, નિષ્ફળતાનો સામનો કરવાની વૃત્તિ. That is very important thing. જો વ્યક્તિ જો પોતાની ભૂલ સ્વીકારી લે તો એને ભૂલ સુધારવાનો મોકો મળે છે. આ એક વ્યવહારિક બાબત છે. નોટ ફોર ધ નોલેજ, ઇટ ઇઝ ફોર ધ એક્સટર્નલ નોલેજ ઓનલી. એક્સટર્નલ નોલેજ. A tendency for the self restraint. Yes, પ્રોબ્લેમ્સ ક્યાં ક્રિએટ થાય છે? ખરેખર નિષ્ફળતા પોતાના જ કોઈ પણ નિર્ણયના લીધે મળેલ હોય જ્યારે ફોર એક્ઝામ્પલ અને તેનો દાવો જે છે એ અન્ય કર્મચારીઓ ઉપર થાય. યસ, આવું બને છે બિઝનેસ યુનિટની અંદર. એન્ટરપ્રિન્યોર હેવ ફેથ ઇન ધેર સ્ટ્રેન્થ ટુ ઇન્ફ્લુઅન્સ ધ એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધેમ. એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધેમ, તેની આસપાસનું વાતાવરણ એટલે તેની આસપાસ કાર્ય કરતા લોકોની અંદર જો વિશ્વાસ રાખે, તેમનો ફીડબેક લે, તેમની પાસેથી કોઈ પણ સલાહ પણ લેવી જરૂરી છે, કેમ કે તે પોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ છે. જો એક્સપર્ટ્સ પાસેથી ખરેખર સજેશન્સ લઈને તે ફિલ્ડની અંદર કાર્ય કરવામાં આવે તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધીસ સક્સેસ. સો દેટ ઇઝ નિષ્ફળતા મળે તો પણ તેનો સામનો કરવાની જે શક્તિ છે જે હોવી જોઈએ ખરેખર એન્ટરપ્રિન્યોરની અંદર. નંબર 9, મેથડ ઓફ ચેન્જિંગ લીડરશિપ. મેથડ ઓફ ચેન્જિંગ લીડરશિપ. યસ, જે રીતનું નેતૃત્વ છે તેની અંદર પરિવર્તન લાવવું. ઘણીવાર એવું થાય છે, એઝ અ મેનેજર ઓફ હિઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટ an entrepreneur comes in
contract with many persons. So he has to adopt changing leadership. ખરેખર નેતૃત્વની અંદર પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે સમયની અંદર પરિવર્તન આવે છે તેવી જ રીતે ટેકનોલોજીની અંદર પરિવર્તન આવે છે, ઉદ્યોગની નીતિની અંદર પરિવર્તન આવે છે, જે ગવર્મેન્ટની પોલિસીઝ, રૂલ્સ, રેગ્યુલેશન રિગાર્ડિંગ ધ ટ્રેડિંગ એન્ડ ધ ઇન્ડસ્ટ્રીઝ એની અંદર ચેન્જિંગ આવે છે. યસ, તો મોડર્ન એરાનું નોલેજ જે ખરેખર જે વ્યક્તિની અંદર હોય તે રીતનો વ્યક્તિ નેતૃત્વ કરવા માટે સક્ષમ ગણાય છે. સો દેટ ટેમ્પરામેન્ટ્સ એન્ડ મેન્ટલ ફોર્મેશન્સ આર ઓલ્સો ડિફરન્ટ. યસ, બધાની જે માનસિક વલણ છે તે પણ અલગ હોય છે. કેવા પ્રકારની સિચ્યુએશનમાં કઈ પ્રકારના ડિસિઝન લેવા, અધરવાઇઝ કટોકટીની સિચ્યુએશન છે તો ઓન ધી સ્પોટ ડિસિઝન કઈ રીતે લેવું, આ ખૂબ જ અગત્યની બાબત છે. સો દેટ there will be changing in the leadership system. નેક્સ્ટ પોઈન્ટ છે એક્સપેક્ટેશન ફ્રોમ ધ એમ્પ્લોઈઝ. કર્મચારી પાસેથી અપેક્ષા રાખવી. એક્સપેક્ટેશન્સ ફ્રોમ એમ્પ્લોઈઝ. Entrepreneur has a certain expectation from his employees. Yes, નીતિ, નિયમ બધું જે કર્મચારી માટે બનાવવામાં આવે છે જેનું ખરેખર પાલન થાય છે કે નહીં, આ પ્રકારની એક્સપેક્ટેશન્સ જે એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિક વ્યક્તિ પોતાના કર્મચારી પાસે રાખે છે. He has expect of constant hard work and high success from his employees. Constantly hard work, સખત મહેનત કરવી. એનો મિનિંગ એવો નથી કે વધારે કામ લેવડાવવું, પણ સખત મહેનત કરવી, સાચી દિશામાં મહેનત કરવી અને સારી પ્રગતિ મેળવવી. આ રીતની અપેક્ષા તો દરેક ઉદ્યોગ સાહસિક પોતાના કર્મચારી પાસે રાખતો જ હોય છે. ગીવ કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન ટુ ધેમ. એની માટે જરૂરિયાત શેની છે? સારું કાર્ય કરવા માટે એક પ્રેરણાની જરૂરિયાત હોય છે. તો ખરેખર એ રીતની મોટિવેશન એમને પ્રોવાઈડ કરવું ખૂબ જ જરૂરી છે. સો દેટ have to provide necessary guidance to them. તેમને સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડો જેથી તે સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને અને ઓવરઓલ બિઝનેસ યુનિટને સારું રિઝલ્ટ મળે, તેની માટે આ ખૂબ જ અગત્યની બાબત છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્સ્પિરેશન ફોર એક્સપાન્શન. ઇન્સ્પિરેશન ફોર એક્સપાન્શન. વિસ્તાર એટલે કે નિકાસ માટેની પ્રેરણા. એક્સપાન્શન વધારો કરવાનું છે બિઝનેસની અંદર. કોઈ પણ નવું યુનિટ ઉમેરીને અથવા તો વધારે પ્રોડક્શન કરીને આપણે એને ડેવલપ કઈ રીતે કરવાનો છે. તો એકોર્ડિંગ ટુ ધ વન બિલીફ, એવી એક માન્યતા છે, એન્ટરપ્રિન્યોર ઇઝ અ સેલ્ફ સેન્ટર્ડ પર્સન. મધ્યમાં ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે. બીકોઝ હી હેઝ ટુ ડેડિકેટ હિમસેલ્ફ ટુ હિઝ વર્ક્સ એન્ડ ડ્યુટીઝ ઇન ઓર્ડર ટુ ગેટ હાઈ અચીવમેન્ટ એન્ડ સક્સેસ. યસ, કોઈ પણ વ્યક્તિ, ધ મેઇન પાર્ટ ઓફ ધ બિઝનેસ ઇઝ ધ પ્રોફિટ. નફા માટે બધા ધંધો કરે છે, આ વસ્તુ સાચી છે, પણ સેન્ટરની અંદર કોણ વ્યક્તિ હોય તો કે ધંધાનો માલિક. કારણ કે બધી વસ્તુ ઉપર ફોકસ રાખવાનું કામ કોને કરવાનું છે? ધંધાના માલિકે. દેન એક્સપાન્શન ઓન વન સાઇડ ઓનલી એન્ટરપ્રેન્યોર, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ and that is not also possible. બરોબર? Because he continuously remains involved in the achievement of his purpose. જે પોતાનો હેતુ છે, જે નક્કી કરેલો ઓબ્જેક્ટિવ છે, તેની માટે સતત કાર્યશીલ હોય છે. તે હેતુને કઈ રીતે પાર પાડવો તેની માટેની યોજના, તેની માટેની ટેકનિક, તેની માટેનું મોટિવેશન, સો એન્ડ સો માર્કેટ રિસર્ચ, ઘણા બધા ફેક્ટર્સ છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ. સો કન્ટિન્યુઅસલી ઇન્વોલ્વ ઇન ધેર વર્ક, સતત કાર્યશીલ હોય છે. બરોબર? સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્સ્પિરેશન, તેને પણ પ્રેરણા મળે, જેથી શું થાય? તે પોતાના જે બિઝનેસ છે ને વધારે ડેવલપ કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, કન્સર્ન ફોર ધ સોસાયટી. સમાજ માટે કેવી રીતનો સંબંધ છે? યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો એનું બિઝનેસ યુનિટ છે ખરેખર સમાજ માટે હાનિકારક ન હોવું જોઈએ, જેમ કે અમુક ઇન્ડસ્ટ્રીઝમાંથી આવા ધુમાડા, આવા કેમિકલ જે ખૂબ જ નુકસાન કરે છે, તો એ ધ્યાન રાખવાની ફરજ ખરેખર ધંધાદારી વ્યક્તિની છે કે સમાજને નુકસાન ન પહોંચાડે અને સોસાયટી માટે સારું ઈચ્છે.
લાસ્ટ પોઈન્ટ, સોશિયલ કોન્શિયસનેસ, સામાજિક જાગૃતિ. એક ઉદ્યોગ સાહસિક છે તે શું ખરેખર સમાજની અંદર જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે? એક સવાલ છે. નેરેશન, વર્ણન કરીએ આપણે તેનું, બરોબર. ઇન્ટરેસ્ટ ઇન ક્રિએટિવ એક્ટિવિટી, એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે જેના દ્વારા સમાજના લોકો પણ તેની અંદર એક્ટિવ રહી શકે, કાર્યરત રહી શકે. ફ્યુચર રિલેટેડ ઇકોનોમિક એક્ટિવિટીઝ, એવી આર્થિક પ્રવૃત્તિ જે ભવિષ્ય આધારિત હોય, ભવિષ્યમાં તે વસ્તુનો લાભ મળી શકે તે પ્રકારની પ્રવૃત્તિ. ઇકોનોમિક એક્ટિવિટી વિથ ફિક્સ્ડ પર્પઝ, ચોક્કસ એવી પ્રવૃત્તિ જે ખરેખર આર્થિક બાબતને આધારિત હોય. ફિક્સ્ડ પર્પઝ એટલે કોઈ પણ ધ્યેય આધારિત હોય. ઇન્સ્પાયર્ડ ફોર સેલ્ફ રિલાયન્સ, પોતાના આધાર પર વ્યક્તિ જીવી શકે. સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા કેળવાય, આર્થિક સદ્ધરતા આવે તે માટે. સ્કિલ એન્ડ સ્ટ્રેન્થ ફોર યુઝિંગ પ્રિવેલિંગ સિચ્યુએશન ઇન પ્રોફેશનલ વ્યૂ, ખરેખર ધંધા વિશે સકારાત્મક અભિગમ. અને ઇમેજિનેટિવ એટલે શું કહી શકાય? ઇમેજિનેશન, કે આપણે એક મગજની અંદર એવું દ્રશ્ય રચીએ છીએ કે ખરેખર ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે તેની નીચે કરેલા કાર્ય કરેલા જે કર્મચારી છે તે કર્મચારીને નોલેજ પ્રોવાઈડ કરે છે. યસ, એ સતત મોટિવેશન પ્રોવાઈડ કરે છે. તેનાથી શું થાય છે? તેનું નોલેજ ઇમ્પ્રૂવ થાય છે. ક્યાંક ને ક્યાંક આ આર્થિક પરિબળ ઉપર આધારિત છે. બીકોઝ દેશના અર્થતંત્રમાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. ડાયનેમિઝમ, ગતિશીલતા છે. ટેમ્પરામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ, વિચારની ગતિશીલતા. ડાયનેમિઝમ ઇન થિંકિંગ, હાઈ લેવલ ઓફ કેપેસિટી. કેપેસિટી એની અંદર જ્યારે રિસ્ક બેર કરે છે, રિસ્ક એટલે શું થાય? જોખમો ઉઠાવવાની ક્ષમતા કેળવે છે, ત્યારે એની અંદર જે કેપેસિટી છે એની અંદર રહેલી તે ઇન્ક્રીઝ થાય છે. ટેન્ડન્સી ટુ ટેક ઇન્ટરેસ્ટ ઇન વેરિયસ ફિલ્ડ્સ, અનેક પ્રકારના ક્ષેત્રોની અંદર તે હકારાત્મક અભિગમથી કાર્ય કરતા શીખી જાય છે. તો આ પ્રકારની જીવનશૈલી એ ખરેખર આપણને એક કહી શકાય કે એન્ટરપ્રિન્યોર પાસેથી પણ શીખવા મળે છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ કન્સિડર. આઈ હોપ યુ આર ગેટિંગ વેલ. થેન્ક યુ.